તે નહીં જડે મારા બાવડે આ મારા ઘઉં છે. આ હવે તમને મકાઈ બતાવીએ. અરે અમારા બીજા ખેતરના ઘઉં છે. આની તો ઊંબી પણ આવી ગઈ છે ઘઉંની. બહુ મોટા થઈ ગયા છે. જોઈ શકો છો ગૌવા તો છે. કેટલા વીઘામાં ગૌ છે તમે કહેજો, કમેન્ટ કરજો. તો અમારા ઘરે જવાનો રસ્તો છે. તમે જોઈ શકો છો રસ્તો છે અહીંયા. સંશે ગુરુ મહારાજ નો ટેક. અમારું રહી છે આપણે આની ભાષામાં રાયડો કહીએ છીએ. દેખો રહી પણ પાકી ગઈ છે. હવે થોડા દિવસમાં જ પાકી જવાની છે. ટ્રેક્ટરનો સામાન છે. પલાવ છે, ટોલી. આ પણ બીજી મકાઈ છે. જોઈ શકો છો કેટલી બધી મકાઈ વાઈ છે. આપણી ગાડી છે. આ ગાડી છે આપણી. આપણે થોડી શાકભાજી લાવી છે. ડુંગળી છે, આ લસણ છે, આ કોબીસ, આ મેથી છે, બધી મેથી વાવી છે આટલી. આ ખજૂરીનું ઝાડ છે. રાજગરો છે. કેટલો બહુ મસ્ત છે. એટલો બધો રાજગરો વાયેલો છે. તો હવે આપણે આવી ગયા બીજા ખેતરમાં. આપણી પાઇપલાઇન છે. આ પણ મકાઈ છે, તમે જોઈ શકો છો. કેટલી બધી મકાઈ છે. આ પણ મકાઈ છે. કેટલી મકાઈ ઊંચી વધેલી છે જો. હજી સુધી આને મકાઈ નથી લાગ્યા. બસ તૈયારી જ છે મકાઈ આવવાની હવે. આપણી ગાય છે. આ એક, આ બે, આ ત્રણ ગાય છે. આપણે સંતરાનું ઝાડ છે જે મોસંબી કરીએ છીએ તે.
બધી મકાઈ છે. આપણા બીજા ઘઉં છે પણ તમે જોઈ શકો છો પાકવાની તૈયારી છે હવે. આમાં કઈ તમને હાલ બતાવી દી મકાઈ છે. આ બોરડી છે અને બોર લાગે છે અત્યારે આયા નથી. પાછી બીજી મકાઈ છે. ટ્રેક્ટર છે તમને બતાવી તે ટ્રેક્ટર છે. પાછી પણ મકાઈ આવી ગઈ. આ પાણીનું ટાંકું છે અને અંદર અમે આપણો સેટઅપ છે જે આપણે બ્લોગ એડિટિંગ કરીએ છીએ. આની અંદર જ